રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ વીઆઈપી પ્રોટોકોલ બાજુ પર મૂકીને અમદાવાદથી રાજકોટ સુધીની સફર ગુજરાત એસટી બસમાં કરી। મુસાફરી દરમિયાન તેમણે ભૂતકાળની એસટી સેવાઓ અને વર્તમાન સ્થિતિની સરખામણી કરી। તેમણે ખુશી વ્યક્ત કરી કે આધુનિક રસ્તા, કનેક્ટિવિટી અને સુધરેલી સુવિધાઓના કારણે તેઓ અમદાવાદથી રાજકોટ માત્ર 4 કલાકમાં પહોંચી ગયા। રાજકોટ પહોંચ્યા બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરીને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એક તો મને આજનું વોલ્વો બસમાં અમદાવાદથી રાજકોટ આવવાનો જે મેં અનુભવ લીધો, મને અત્યંત આહલાદક લાગ્યો। એકદમ સરળતાથી, એકદમ કમ્ફર્ટથી રાજકોટ હું પહોંચી ગયો, એ ખ્યાલ પણ નહીં રહ્યો। તમને બધાને આમ ખ્યાલ હશે કે આપણે માનસિક રીતે સ્વસ્થ ના હોય તો આપણી મનપસંદ એક્ટિવિટી આપણે ન કરી શકીએ। મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી નાખી। હવે તમે એના ઉપરથી સમજી શકો કે મને બસમાં કેવો કમ્ફર્ટ ઝોન મળ્યો છે। એટલે ખૂબ આરામદાયક મુસાફરી કરવાનો યોગ થયો અને સમયની દૃષ્ટિએ પણ 4 વાગે હું અમદાવાદથી બેઠો હતો। અત્યારે માનું છું કે 8 ક્યાં છે, 4 કલાક। 4 કલાકમાં અમને અહીંયા પહોંચાડી દેશે।